શું તમે H1B વિઝા માટે ટ્રાય કરી રહ્યા છો અને તમને H1B વિઝા નથી મળી રહ્યા? તો આજનો આ વિડીયો ખાસ તમારા માટે છે, કારણ કે અમેરિકાની નવી સરકાર એટલે કે ટ્રમ્પ સરકારે એવા એક વ્યક્તિની નિમણૂક કરી છે કે જે આગળના સમયમાં ભારતીયોને ફાયદો કરાવશે, અઢળક ફાયદો કરાવશે. ત્યારે શું છે આ સમાચાર અને કેવી રીતના ભારતીયોને ફટાફટ H1B વિઝા મળશે, જાણીશું આજના વિડીયોમાં. Hello, ladies and gentlemen. This is your captain speaking. We'll be landing in the airport in just a few minutes. What's up, guys? Welcome to Way to With This, and my name is Karan Charotra. હવે નવી સરકાર આવી ગઈ છે, એટલે કે અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિ તરીકે આવી ગયા છે. એટલા માટે થઈને ભારતીયોને ઘણો ફાયદો થાય એમ છે એવું નિષ્ણાંત માની રહ્યા છે. જો કે ટ્રમ્પની પોતાની સરકારમાં જ અત્યારે ઇન્ડિયન અમેરિકન્સની જે પ્રભાવ છે એ પહેલેથી જ દેખાઈ આવી રહ્યો છે. એમાં પણ ખાસ કરીને તાજેતરમાં વ્હાઇટ હાઉસ ઓફિસ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી પોલિસીમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ માટે સિનિયર પોલિસી એડવાઇઝર તરીકે ઇન્ડિયન અમેરિકન વેન્ચર કેપિટાલિસ્ટ શ્રી રામકૃષ્ણનની નિમણૂક કરવામાં આવી છે. હવે જે કૃષ્ણન વ્યક્તિ છે ને એ બહુ મહત્વનો રોલ ભજવશે, કારણ કે આગળના સમયમાં યુએસમાં ઇમિગ્રેશન રિફોર્મ કરવામાં પણ તેઓ મહત્વની ભૂમિકા ભજવશે. આ સાથે અત્યારે જે H1B વિઝાને લઈને જે કેપ મૂકવામાં આવી છે એ કેપ પણ હટાવી શકાય છે, જેને જ કારણે આગળના સમયમાં એનો લાભ સીધો ભારતીયોને મળશે. હવે એકવાર આ કેપ ઘટી જાય ને તો એન્જિનિયરિંગ અને ટેકનોલોજીના ક્ષેત્રમાં ભારતીય જેટલા પણ સ્કિલ્ડ બેઝ વર્કર છે ને એમને અમેરિકામાં નોકરી મળી શકે છે. હવે મહત્વની વાત તો એ છે કે કૃષ્ણન જે છે એ લાંબા સમયથી ઇમિગ્રેશનમાં કેટલાક ચેન્જીસ કરવા જોઈએ એની હિમાયત કરી રહ્યા હતા. એવો માની પણ રહ્યા હતા કે ઇમિગ્રેશન પોલિસીમાં જો ચેન્જીસ કરવામાં આવે તો ચોક્કસથી અમેરિકામાં ઘણો બધો બદલાવ આવી શકે છે. હવે બધામાં જે લોકો નથી ખબર કે H1B વિઝા શું છે એમને થોડુંક ટૂંકમાં સમજાવી દઉં. H1B વિઝા ખાસ કરીને સ્કિલ વર્ક્સ માટે મહત્વના છે. આ વિઝા દ્વારા અમેરિકન કંપનીઓ ચોક્કસ સ્કિલ્સ અને એજ્યુકેશન જરૂરી હોય તેવા સેક્ટર્સમાં ફોરેન વર્કર્સને હાયર કરી શકે છે. અત્યારની જે સરકાર છે ને, જો બાઇડન, એને પોતાના સરકારમાં એક નિર્ણય લીધો હતો કે બધા જ દેશોના કોઈ પણ વ્યક્તિને H1B વિઝા ઉપર નહીં બોલાવી શકાય. એના માટે થઈને એમને કેપ મૂકેલી હતી. કેપના માટે એમ થાય છે કે એક દેશમાં અમુક મર્યાદિત સંખ્યામાં જ લોકોને બોલાવી શકાય છે. હવે આપણો દેશ કેવડો મોટો દેશ છે, તો એમાંથી તો જો થોડાક લોકોને જ બોલાવવામાં આવે તો ભારતીયોને નુકસાન જાય એમાંથી. એટલા માટે થઈને આગળના સમયમાં કૃષ્ણન જેવા વ્યક્તિ પણ એમ જ કહી રહ્યા હતા કે ભારતથી લોકોને બોલાવવા જોઈએ અને કેપ ન રાખવી જોઈએ. છતાં પણ જો બાઇડનની સરકારે આ પગલાં લીધા હતા, જેને જ કારણે ભારતીયોને નુકસાન થઈ રહ્યું હતું. અને એક બીજી મહત્વની વાત, કેટલા બધા લોકો એવા છે કે અત્યારે ભારતીય કે જે ગ્રીન કાર્ડની લાઈનમાં ઊભા છે. એવા વ્યક્તિઓ છે કે જેઓ વર્ષોથી લાઈનમાં ઊભા છે, પરંતુ એમને હજી સુધી ગ્રીન કાર્ડ નથી મળ્યો. હવે જે લોકોને નથી ખબર એ લોકોને ખાસ કહી દઉં કે H1B વિઝા એકવાર તમારી પાસે આવી જાય ને પછી તમારા ગ્રીન કાર્ડનો રસ્તો ખુલ્લો થઈ જાય છે. એટલા માટે થઈને તો ઘણા બધા ભારતીયો પહેલા H1B વિઝા લઈ લે છે અને બાદમાં ત્યાં કામ કરીને ગ્રીન કાર્ડ મેળવી લેતા હોય છે. જોકે તેનાથી ફક્ત ઇન્ડિયન પ્રોફેશનલને જ ફાયદો થશે એવું નથી, તેનાથી અમેરિકાને પણ ફાયદો થશે. સ્કિલ્ડ વર્કર્સમાં વધારો થવાથી અમેરિકામાં ટેક સેક્ટરમાં ઇનોવેશન અને ઇકોનોમિક ગ્રોથમાં પણ વધારો થશે, જેનાથી યુએસની ઇકોનોમી પણ મજબૂત બનશે. જો H1B વિઝા પર કોઈ કેપ નહીં હોય તો અમેરિકામાં જોબની તકો વધશે. અને આ સાથે મહત્વનું છે કે જે સ્ટેમ છે એટલે કે સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને મેનેજમેન્ટ સેક્ટરમાં જે વિદ્યાર્થીઓ ભણવા જાય છે ને ત્યાં એમને થોડો લાભ પણ મળશે અને વધારાના જેટલા પણ વિદ્યાર્થીઓ છે ને એ પણ ખાસ કરીને અમેરિકામાં ભણવા પહોંચશે. તો ઇન શોર્ટ જો જોવા જાય તો અત્યારના જે ટ્રમ્પ સરકાર છે એના જ કારણે હવે આગળના સમયમાં ભારતીયોને ફાયદો થવાનો છે. ત્યારે આ બાબતને લઈને તમારું શું કહેવું છે અમને જરા કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી જો તમને ઇન્ફોર્મેશન મળી હોય તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો. આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTVGujarati.com સાથે જોડાયેલા રહેજો.